નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સર્વત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। સુરતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે, ત્યારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી, જેથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખાસ કરીને સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બોરડિયાના શાળાના બાળકો પાણી છલકાતા અટવાયા હતા, ત્યારે બોરડિયા જવાના રસ્તા પર પુલ ન હોવાના કારણે બાળકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। ત્યારે ગતરોજ બનાસકાંઠામાં વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી થતાં વાલીઓમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો। ગતરોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેથી નદીમાં નવા નીરની આવક થઈ હતી। દાંતાના બોરડિયા ગામના બાળકોએ બે કાંઠે વહેતી મકોડી નદી જીવના જોખમે પાર કરવી પડી હતી। વાલીઓ તેમજ ગ્રામજનોએ બાળકોને ઉપાડીને જીવના જોખમે નદી પાર કરાવવી પડી હતી। તો અચાનક જ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં 50થી વધુ બાળકો નદીના કાંઠે ફસાઈ ગયા હતા। હાલ રાજ્યમાં ચોમાસાએ ફરી એકવાર એન્ટ્રી કરી છે અને અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો, જેથી બનાસકાંઠા જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ હતી। ત્યારે નદીમાં નવા નીરની આવક થતાં લોકોમાં આનંદ પણ જોવા મળી રહ્યો હતો।